સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રિહર્સલ દરમિયાન પોલીસની બર્બરતાનો વાયરલ વીડિયોના મામલે બાળક સાયકલ લઈને નીલગિરી સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. પોલીસે રિહર્સલ રૂટ પર કિશોર સાયકલ લઈને અચાનક કોનવે પાસે આવી ગયો. પોલીસ બંદોબસ્તમાં હાજર પીએસઆઈએ કિશોરને અટકાવ્યો હતો. પીએસઆઈએ સાયકલ પર જઈ રહેલા કિશોરના વાળ ખેંચી માર્યો. પોલીસે માર મારતો કિશોરને આંખ અને ગાલ પર ઈજાઓ થઈ. પીએસઆઈ દ્વારા કિશોરને પકડીને માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો. વડાપ્રધાન મોદી આજે લિંબાયતના જાહેર સભા અને રોડ શોને કાર્યક્રમ છે. પોલીસે ગુરુવાર બપોરે રૂટ પર રિહર્સલ રાખ્યું હતું, જેમાં કિશોર સાયકલ પર રોંગ સાઈડ આવી ગયો હતો. ઓફિસરે તેને સમજાવવાને બદલે વાળ પકડીને ઢોર માર માર્યો, જેનો વિડીયો વાયરલ થયો. ખરેખર તો પોલીસની જ ભૂલ હતી, કેમ કે તેને પહેલા પ્રવેશવાસ શા માટે દીધો. વિડીયો ભારે વાયરલ થતાં પીએસઆઈ મોરબીનાને કંટ્રોલ રૂમમાં બદલી કરવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ, डेली इंडिया टीवी, सूरत। मेरा कुछ नहीं हुआ था, इधर से जा रहा था, मतलब 5 बजे गया टाइम में, 5 बजे गया, इधर गया था, बाद में क्या हो गया था मेरे को मालूम नहीं था। वो सांप की गाड़ी आने के लिए, उसका मोदी की गाड़ी आने के लिए कुछ मालूम नहीं था। मैं छिरिया सर्कल से जा रहा था, मैं उधर से उसने बुलाया, उस सर्कल उधर से घूम लिया, मैंने मारा, एक दो झापड़ मारा। मैंने बोला साहब मेरा गलती नहीं है, थोड़ा मेरा गलती था, अब मेरे झुक्के का आ गया, गलती मेरा तुम था, कुछ मालूम नहीं था मेरे को। मैं नया आया हूँ इधर, बोला नया हूँ, उसने मार लिया एक दो झापड़। चौकी चल बोला, मेरे से चौकी जाओ, उसने बोला एक दो और दिया, मैं घूम लिया उधर से, तू इधर जा बोला, मैं चल गया। कौन थे मारने वाले आपको? वो पुलिस था। आपको पता था इस तरह का कौन आ रहा है? नहीं मालूम नहीं था।